ક્યાંથી આવ્યા હે લાડવા લઈને? ઓ માય ગોડ આ કરી જઉં દા કઈ બાજુ છે માન બરી રેવા ને કે હાસુ કાવે આ સાતીમ ઘોડી આવે હું દિન થઈ જાય હુક નો બોલી ગયો એક મૂકીને કુવારવા આને મામા એક મૂકીને તો હુક નો બોલ્યો હું થયું આવો બાપુ આવો સીતારામ 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 જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. હા બાપુ પોગાડ એમ ને બાપુ? બસ પોઈકા જોવા એમ પણ બાપુ બાપુ તમે ન્યા શિવના મંદિરે આવ્યા, હા આવ્યા આપણે ન્યા મળ્યા, મીડા પછી તમે અહીંયા દ્વારકા સુધી આવ્યા, આવ્યા પણ બાપુ હા બાપુ તમે હાવ બે ખાલે ખાલી આવ્યા. તે અમારી આગળ કઈ હતું ને ઓલા કઈ રેવા દીધું એમ નથી કેતો બાપુ, તો પણ અહીં સુધી આવ્યા છો આવ્યા છો તો આના ગુરુ માને ન લેતા હોય? એનું નામ નો લ્યો તમે. જોજી પણ એમાં શું વાંધો? એનું નામ ક્યાં લીધું મારું રુધિર રોવા મળ્યું પણ એને ભેગા દર્શને લેતા હોય ને. અરે બાપા હા એની ગુરુ માતા હતી હા પણ બિચારી નાસી ગઈ. હું છું બાપુ? નાસી ગઈ નાસી. અરે અરે તો ભારે કરી બાપુ. આ લારા ભારે કરી એટલે લે તો એટલે ઉપર વહી ગઈ કઈ બીજા લાઈન નથી વહી ગઈ. બોલવામાં સમજ્યા રાખજો ભગત. જાવ દે સમજા નતા એટલે બાપુ દેવ થઈ ગયા એમ. દેવ થઈ ગયા? હા, દેવ. તો બાપુ બાપુ એમની કે સમાધિ ખરી શેને જુનાગઢમાં? ભવનાથમાં. જો ઈયાન ખબર ભેગો દાટવા મું હતો આ. પણ બાપુ બાપુ એની સમાધિ તો છે, છે પણ તમે ક્યારે જાઓ કે નહીં? જાય કેરેક ગાંઠિયા લેતા જાય. જો હું ભાવતું ઈયાન ખબર ગાંઠિયામાં બિસાડીને ખુશ થઈ ગયું. અરે બાપુ બાપુ ભલે દેવ થઈ ગયા, તમે ક્યારેક જાઓ છો, જાવ છે પણ એમની કોઈ નિશાની ખરી તમારી પાસે? નિશાની હા આ રહીને 52 ગજનો ઘાઘરો આની નિશાની સકરી મારું એટલે ટેટ ઢાંકી દઉં. પણ બાપુ ખંભે ચડાવાઈ ગયું ભૂલાઈ ગયું ભાઈ. હું બાપુ પણ આ નિશાની તો બહુ જબરી છે બાપુ. જબરી જ હોય ને શરીર પ્રમાણે હોય ભાઈ. હે એનું શરીર એવું હતું. એવડું મોટું? ચાલ તો દીકા માપે બસ એ કઈ માપશે ને પટ્ટી નથી લાવ્યા. પણ એવડું મોટું શરીર બાપુ? જય બાપા જુનાગઢ જીસીબી ના ડોલસામાં લઈ ગયો. કાંધિયા થોડાય ને હાલે કઈ અમારી નો દયા. શરીર એવું હતું બાપુ. કોરોના ખાય સડી કે બિસાડી. કોરોના થઈ ગયો તો? ઓક્સિજન નો બાટલો ન સીડો. કેટલો? ઓક્સિજન નો. ઓક્સિજન નહીં બાપુ, થાય ઓક્સિજન. હે ઓક્સિજન. હા એ નહીં ફાવે, લાંબુ થઈ જાય ભાઈ. આપણને ખાલી ઓક્સિજન જ ફાવે. અરે બાપુ અરે બાપુ ભગવાન માટે થાળ લાવ્યો છું, લાવ્યા છો તો ભગવાનને જમાડી દો. બાપુ આ ક્યાં ઘોંઘરી પડે નહીં. આપણે બેઠા તી જ છીએ. હવે ઉપડી છે ઈ? નહીં પેલો ટીટી આપણને ગોતતો હતો એટલે ટિકિટ ક્યાં આપણે કપાવી હતી? આપણે થોડી કપાવવાની હોય ભાઈ. આપણે ટિકિટ વગેરે છે. કૂપનમાં નામ છે તારું? મારું નથી. તો હોય ટિકિટ. તું ટિકિટ જેવો છો ભક્તરાજ. આપણે ત્રણેય ખોટી જગ્યાએ આવ્યા છે. કેમ? પથ્થરની મૂર્તિ કોઈ દી લાડવા ન ખાય. અરે બાપુ બાપુ જો ભગવાન નો જમે ન જમે તો તમે બે જમી લેજો. એ શાલા કા સાલા હેઠવાળો ખવડાવે. એ દીકરા હા કભી ભૂખ લાગવી ના ને તો સેવ મમરાઈ દાબી લેવી ના. ઓ તો ખોટી ના કઈ ખાવી ના ને ખાવો આપણે બે કઈ દે કઈ વાંધો ને દિલથી અને પ્રેમથી જમાડે. આવો ભક્તિરાજ, આગળ જો ભટ્ટરાજ તમે. દિલથી ને પ્રેમથી જમાડી દો. હા, તું તો કેદીન લઈને ગયો એમ ગયો. કઈ વાંધો નહીં જમાડી દે. આ જમાડી દો. આયા અહીંયા આયા એ આયા ઓલો બે વાર કે છે આયા આયા તો કે આયા જમાડી દો ને સાનું મુના. જમાડી દો બાપુ. નાના ઘડી ઉપર સા પાણી આવે પીન જમાડી દો ને સાનું મુના. ટાઈમ મજામાં છું. એ ચોથી આયા આ લલ્લુડી હોકરીએથી આવ્યો. કેમ છો? શું છે? આઈ આવી પ્રેમની એ જીથાણી મારા બાબુ કે
અને તમે પ્રેમ એ જ મને મારા નાથ રે મારી આવી પ્રેમની થાળી મારા આવા બાપ કેરી થાળી જમાડો ભક્તરાજ તમને પ્રેમે જમાડું મારા નાથ વાલા કેમ જમતા નથી દ્વારિકાના કાના માતા જશોદાના રાયા કાના કાળા થાળ જમો ને નંદના કાલે અરે દ્વારિકાના કાના માતા જશોદાના રાયા કાના કાળા થાળ જમો ને નંદના કાલે અરે ઓ ગઢથી વાલા ધોયા સવારે શેલડીના લાડુકા આવ્યો અરે ઓ ગઢથી વાલા ધોયા સવાત શેલડીના લાડુકા દ્વારિકાના કાના માતા જશોદાના રાયા કાના કાળા થાળ જમો ને નંદના કાલે આવા ગંગા રે યમુનાજીના જળ ભરી આવ્યો જળ રે યમુનાજીના જળ ભરી આવ્યો અરે ગંગા રે યમુનાના જળ ભરી આવ્યો જળ રે યમુનાજીના જળ આવ્યો દ્વારિકાના કાના માતા જશોદાના રાયા કાના કાળા થાળ જમો ને નંદના કાલે હે કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા હલો જમવાને આવો ભગવાન નાના કાળિયા હલો કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા દ્વારિકા મારે વાલો કૃષ્ણ કે વાનો દ્વારિકા વાલો કૃષ્ણ કે વાનો ઠાકોરમાં નારાયણ સોડવાના કાળિયા કાળિયા હો કાળિયા કાળિયા હો કાળિયા જમવાને આવો મારો થાળ મોટા કાળિયા કાળિયા હો કાળિયા ગાયું નાખો વાળિયા કાળિયા હો કાળિયા ગાયું નાખો વાળિયા કાળિયા હો કાળિયા ગાયું નાખો
લ્યો પિયાલો માંગો લાવ લાવ ઉપ ઉપ લ્યો ગૌ ખેર ને તારી માં બધું પારે ઉપ. કેમ મુંજાવ હો હે? મુંજાવ હો કેમ હું મુંજાતી નથી તો ઉપ ઉપ કોણ હો વીજળી તાય હું લેવા આવ્યા 60,000 રૂપિયા કેની આગળ તારી આગળ 20 રૂપિયા સાના દેતા જાવ તમે હાટ. જાઓ દે વેગે તારી માં વીજળી કોણ કે છે હાટ. આવું થયું તાર બાપ રમણ ભમણ થઈ ગયો અહીંયા આવું કીધું બટરાજ અરે બાપુ હા બાપુ ભગવાનને કહી શકું કાલાવાલા કરું છું કાલા વાલા કરો છો કેમ મારો થાળ જમતા નથી મેં તમને પેલા જ ના પાડી કે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડવા નો ખાય ભક્તરાજ હાસા ભગવાન નથી નથી તો મારે હાસા ભગવાનના દર્શન કરવા છે બાપુ અસલ ભગવાનના દર્શન કરવા હોય હા બાપુ તો હું જ મારો સેલો બોલી એમ બોલવું પડશે ભલે બાપુ બોલશો હા હા બેટા હા કીધું ના પરેશાન કરતી ના દરિયામાં ફેંકી દેવી ના ડુંગરા લગાવ ચાલ ડુંગરા લઈ લે એ બાજુ આમ 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 રખાય ભદ્રાજ હા બાપુ આ જે કોણ કોણ ધોવા પધરા ડુંગરા આ છે ખોટું ખોટું ધોળા પથ્થરનો ડુંગરો હવે બોલો આની માં તું ચડી જાવ આની માથે હું ચડી જાઉં આમ રાખો અહીં બધું ખડ પડે છે અંદર જાય સીધું ઢાંકતે બોલો આની માં તું ચડી જાવ આની માથે હું ચડી જાઉં ચડી જાવ પડશે ને બાપુ કોઈ ગેરંટી નહીં ભગવાન જો થોડી કષ્ટી ભોગવવી પડે બસ આ મોજડી બોજડી બધું પહેરીને જવું છે મોબાઈલ મોબાઈલ છે મોબાઈલ શેકેલો નહીં હોય ચાર્જિંગ કરેલો હોય છે જોતો એટલે ડિસ્પ્લે ભાંગલો હોય છે નીચે આલી જાય નદી નીચે આલે છે નદી એમાં બડબડિયા થાય એમાં બડબડિયા થાય દીકરા એમાં મની દે ઠેકડો એટલે એના બડબડિયા થાય જય દ્વારકાધીશ આવા પાપી હટ 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 અમારું નામ તો લેવું જ નહીં તમારે આવા પાપીને મુંજાને વાલા આજ સમુદ્ર નાખ્યા માની વાની આવો નનો સોડ જાય ઘોડાની લાલચ ને બાબા યદ બોલે દીધો હે જાવી ધોતીએ નુમેને બહુ આખલ રે મારિયા નેણે આસુ નાની આવી દા ધોતીએ નુમેને બહુ આખલ રે મારિયા આવી ધોતીએ આવે હો નંદાજી નો લાલો કનુડો